બિલ્ડર પુત્રએ નશામાં ધૂત ગાડી લઈને નીકળી જાય છે, બેફામ વોલ્વો ગાડી દોડાવી દે છે અને ત્યાં અકસ્માત સર્જતા નાસભાગ મચી જાય છે. અકસ્માતમાં રસ્તા પરથી પસાર થતા 5 જેટલા વાહનોને તે હડફેટે લઈ લે છે, જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે. નમસ્કાર. રાજકોટનો એક એવો રોડ કે જેના પર સતત ટ્રાફિક રહે છે. એ રોડ પર આજે જે અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા, એ દ્રશ્યોએ બધાને હચમચાવી નાખ્યા. નશામાં ધૂત ગાડી લઈને એક નવીરો નીકળી જાય છે અને ઘણા બધા લોકોને હડફેટે લઈ લે છે, ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત થઈ જાય છે અને જ્યારે એ નબીરો ત્યાંના હાજર લોકોના હાથમાં આવી જાય છે તો એટલો મેથી પાક એને ચખાડવામાં આવે છે કે તેને વહાણ કરી નાખવામાં આવે છે. રાજકોટના ટ્રાફિકથી ધમધમતા 150 ફૂટ રિંગ રોડ પર આજે ભર બપોરે બિલ્ડર પુત્રએ નશામાં ધૂત ગાડી લઈને નીકળી જાય છે, બેફામ વોલ્વો ગાડી દોડાવી દે છે અને ત્યાં અકસ્માત સર્જતા નાસભાગ મચી જાય છે. અકસ્માતમાં રસ્તા પરથી પસાર થતા 5 જેટલા વાહનોને તે હડફેટે લઈ લે છે, જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે. ગુસ્સે ભરાયેલા લોકોએ ડ્રાઈવરને ઝડપી લીધો હતો અને તેને કરી નાખે એટલી બધી રીતે તેને આવ્યો હતો અને આ જે દ્રશ્યો સામે આવ્યા એ દ્રશ્યોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી ગયા છે. રાજકોટમાં રહેતા બિલ્ડર મહેશ પીપળિયાના પુત્ર છે ધવલ પીપળિયા, અને આજે બપોરે નશાની હાલતમાં ત્યાંના લોકો છે તેમનું એવું કહેવું છે કે નશામાં ચૂર હતા અને વોલ્વો ગાડી દોડાવી દે છે અને 5 લોકોને હડફેટે લઈ લે છે. એ જ્યારે 150 મીટરના અંતરમાં જ એક બાદ એક 5 વાહનોને હડફેટે લઈ લીધા બાદ રસ્તાની સાઈડમાં કાર અથડાતા ત્યાં એ અટકી ગયો હતો. 150 ફૂટ રિંગ રોડ પર એને રીતસરનો હાહાકાર મચાવી દીધો હતો. ત્યાંના રોડના ફૂટેજ પણ સામે આવ્યા છે, દ્રશ્યો સામે આવ્યા છે. જે BRTS બસની રેલિંગ છે એ રેલિંગ તોડી નાખવામાં આવે છે. તમે સીસીટીવી ફૂટેજ જુઓ તો સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કઈ રીતે ત્યાં આખો જે અકસ્માતનો સીન છે આખો ક્રિએટ થાય છે અને હાલ તેને પકડી લીધો હતો. લોકોએ ખૂબ હતું ને અત્યારે પોલીસે પણ આ દિશામાં તપાસ હાથ ધરી છે. એના નશા માટેના ટેસ્ટ કરવામાં આવશે અને ત્યાર પછી આ દિશામાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવશે. સમગ્ર મુદ્દાને લઈને સંવાદદાતા સાહિલ અમારી સાથે જોડાયા છે, તેમને સાંભળીએ. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર જે રીતના નાના મોવા સર્કલ નજીક છે તે અકસ્માતની હારમાળા સર્જાય છે. દ્રશ્યો દેખાડીશ કે ગાડીની કઈ રીતના હાલત છે તે થઈ છે. અત્યારે હાલ પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે. પોલીસ દ્વારા જે રીતના સમગ્ર મામલે છે તે તપાસ હાથ ધરવામાં આવી છે અને અત્યારે જે અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે તે ટ્રાફિક પોલીસ દ્વારા દૂર કરવાના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. પરંતુ ક્યાંક જે રીતના કહીએ કે અનેક ગાડીઓ છે તે એક સાથે અથડાતાની સાથે જ આ અકસ્માત છે તે સામે આવ્યો છે. બીજી તરફ સામેના બાજુના પણ દ્રશ્યો છે તે આપને દેખાડીશ કે ત્યાં આગળ પણ ઘણી ગાડીઓ છે તે જે રીતના જેમાં નુકસાની છે તે થઈ છે. આ ગાડીની અંદરના પણ દ્રશ્યો દેખાડીશ કે આ ગાડી છે જેમાં એરબેગ પણ ખુલી ગઈ છે અને આ ગાડી રોડ ઉપરથી જતી હતી, પરંતુ અકસ્માત થતા BRTS રૂટની અંદર છે તે આ ગાડી આવી છે અને આ અકસ્માતની અંદર અનેક લોકો છે તે ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને પોલીસ દ્વારા છે તે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આવા અનેક અકસ્માતો થતા હોય છે. આ અકસ્માતની અંદર જે ગાડીમાં નુકસાન થયું છે તે વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું છે કે જેના કારણે નુકસાન થયું છે એ કારમાં જે કાર ચાલક હતા તે ક્યાંક નશાની હાલતમાં પણ હોય તેવો પણ તેમના દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા છે તે તમામ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માત શા કારણે થયું, કેવી રીતના થયું, પોલીસ છે તે સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે અને પોલીસ દ્વારા તમામ જે લોકો આમાં હતા તેને જે ઇજાગ્રસ્ત થયા છે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મારે અલ્ટો ગાડી હતી. એ ભાઈ નાના મોવા સર્કલથી નીચે સર્વિસ રોડ ઉપર આવતા હતા ત્યારે જ ડિવાઈડર ઉપર ચડાવી દીધેલી. અમને મારું ધ્યાન ત્યાં ગયેલું, પણ આપણે એમ થાય કે થોડુંક ડ્રાઇવિંગ ઓછું ફાવતું હોય, આ તે આપણને એવો આઈડિયા ન હોય. પણ ડ્રાઈવર ફૂલ પીધેલી હાલતમાં હતો, કોઈ પણ પ્રકારનો હોશ એમાં હતો નહીં. શું કરી રહ્યો છે કે ગાડી ચલાવે બેઠો છે ને કોઈ પ્રકારનું ભાન હતું નહીં. સૌપ્રથમ મારી અલ્ટો ગાડી એટલી સ્પીડમાં ઉડાડી કે મારાથી કંટ્રોલ માન થઈ શકી. હું જે દિશામાં આવતો તેની વિરુદ્ધ દિશામાં મારી ગાડી થઈ ગઈ. ત્યાં સુધી એને થઈ ગઈ મારી ગાડીને. ત્યાર પછી આગળ મારી ગાડી અલ્ટો હતી, સામે વોલ્વો હતી અને ત્યારબાદ મારી પછી આગળ 3-4 4 વ્હીલ પણ ઉડાડેલ છે અને 2 2 વ્હીલ ઉડાડેલ છે. અમુક કેસ સિરિયસ છે, કોઈને વાંધો નથી આવ્યો ફેમિલી સભ્યોમાં. અમે ખાસ પ્રસંગમાં જતા હતા. એટલે આવા ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને જે લોકો ભોગ બનેલા છે અથવા તો ગાડી ડેમેજ થયેલી છે તેને પૂરતો અન્યાય મળવો જોઈએ. મારું એટલું જ કહેવાનું છે કે 2-4 દિવસ આ કેસ હાલીને સકેલાઈ જવો જોઈએ નહીં. એ ગાડી ચલાવનાર કોઈ પણ હોય એની ઉપર પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ. હું મારો ન્યાય માંગુ છું, મારે બીજું કાંઈ ન જોઈએ. જે 4 થી 5 4 વ્હીલ હતી અને 2 2 વ્હીલ હતી. બીજાગ્રસ્ત 1-2 ને લઈ ગયા પણ મને શ્યોર નથી, એવો મને આઈડિયા નથી. એટલે હાલ રાજકોટ માલવ્યનગર પોલીસે કાર ચાલક ધવલ પીપળિયાના બ્લડ સેમ્પલ લેવડાવી નશો કર્યો છે કે કેમ એ દિશામાં તપાસ હાથ ધરી છે. રિપોર્ટ આવ્યા બાદ કાર ચાલક વિરુદ્ધ
ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત BRTS રેલિંગને પણ નુકસાન પહોંચાડ્યું હોવાથી પબ્લિક પ્રોપર્ટી પણ ડેમેજ કરવા બદલ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મુદ્દો આ રીતે સામે આવ્યો છે. તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.